જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 24, ત્રીજો મહિનો અને 2026। હવે મિત્રો આપણે અગાઉથી જે આ માવઠું છે તેમની પણ માહિતી આપેલી હતી અને ઉનાળાની અંદર ટોટલ 4 માવઠા, એમાં 3 માવઠા આપણે ફાઇનલ કીધા હતા, એક માવઠું આપણે શંકાસ્પદ હતું। તો આપણે જે આ માવઠાની વાત કરી હતી કે પહેલાં 17 થી 25 અને ક્યાંક ને ક્યાંક હવામાન સપોર્ટ આપે તો 30 તારીખ સુધી લંબાઈ, તેવી પણ આપણે એક ક્યાંક ને ક્યાંક શંકા વ્યક્ત કરી હતી અને તમને આગતરા ઈંધણ તરીકે માહિતી આપી। તો 18 થી 20ની અંદર માવઠું થયું અને ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં તીવ્ર માવઠું થયું અને નુકસાનીનો પણ આપણે ઘણી જગ્યાએ નુકસાનીનો પણ સામનો કરવો પડ્યો। જોકે અવાર આપણે 2025ના એન્ડમાંથી આપણે આ 2026નું એક ટેલર તો મળી જ ગયું હતું કે આપણે 2026નું વર્ષ ખેડૂત માટે કેટલું ભારે આંગું છે। તો જે આ માવઠું છે એમાં પણ અલગ અલગ વિસ્તારોની અંદર મોટે પાયે નુકસાની થઈ। પછી આંબાના બગીચા હોય, લીંબુડીના બગીચા હોય, ચીકુના બગીચા હોય અને કેળાના બગીચા હોય, એવા અન્ય જે બાગાયત ખેતી છે તેમાં પણ નુકસાની થઈ। સાથે સાથે ઉનાળુ પિત્ત જે આગતરા હતા એમાં તલનો પાક છે। તો આપણા ખેડૂત ચેનલની અંદર 2 ખેડૂત એવા પણ મિત્રો હતા કે તેમને નુકસાની થઈ, એનો પણ આપણે વિડીયો તમને બતાવશું। પણ આજે આપણે વાત કરવાની છે માવઠાની આવનારા સમયની અંદર, એટલે કે જે આપણે કીધું હતું કે ક્યાંક ને ક્યાંક 30 તારીખ સુધી અસ્તિત્વમાં ફેરફાર આવે અને જો વાતાવરણ સપોર્ટ આપે તો માવઠું પણ થઈ શકે, એવું આપણે અગાઉથી આપણા ચેનલની અંદર એક આપણે માહિતી આપેલી હતી। તો આજે આપણે એ માવઠાની ચોખવટપૂર્વક તમને માહિતી આપવાની છે કે 28, 29 અને 30 અને ક્યાંક ને ક્યાંક 31 તારીખે પણ અસ્તિત્વમાં ફેરફાર રહીએ, પણ 28 તારીખે શરૂઆત થાય અને 29 અને 30 તારીખ, એમાં 28 તારીખથી 30 તારીખ સુધી જે અત્યારે આપણે વાત કરીએ મિત્રો, તો ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એમાં વધારે અસર રહીએ અને વધારે વિસ્તારો રહીએ તેવી શક્યતા છે। પણ માવઠું છૂટું છવાયું વિસ્તારોમાં હશે, સાવત્રિક જેવો માહોલ થાય પણ સાવત્રિક જેવું નહીં ભાઈ ગયું માવઠું એક દિવસની અંદર આખા સૌરાષ્ટ્રને લઈ લીધું, એવું ઘટના નહીં બને। પણ હા, એવું પણ નહીં સમજવાનું કે આપણે ખતરો નથી, સૌરાષ્ટ્રનો કોઈ પણ વિસ્તાર હોય તો એવું પણ સમજીને નહીં હાલવાનું કે આપણે ખતરો નથી, કારણ કે લોકેશન ફરી શકે મિત્રો। આ માવઠું છે, ટેમ્પરેચર મળે અને હવામાન સપોર્ટ આપે ને ભેદ મળે તો માવઠું ક્યાંક ને ક્યાંક એ વિસ્તારોમાં પણ જઈ શકે। એટલે આપણે સાવચેતી રીતે પગલાં લેવા હોય તો 27 તારીખે લાસ્ટ આપણે કાર્ય જે અતિ બાકી હોય સકેલી લેવા જોઈએ, જેથી કરતાં આપણે 28, 29, 30 તારીખમાં જે આ ગયેલા માવઠામાં જે 18 થી 20 માવઠું આવ્યું એમાં નુકસાની થઈ, એની નુકસાની ન થાય એની આપણે કાળજીપૂર્વક ખેતી 27 તારીખે સકેલી લેવી જોઈએ। પણ વધારે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છનો વિસ્તાર અને ઉત્તર ગુજરાત, એમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો વેરાવળથી માંડી અને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો અને મોરબી, હળવદ સાઈડ અને અમરેલી સાઈડ, અમરેલી પછી ગોંડલ, જાફરાબાદ એ વિસ્તારોમાં પણ શક્યતા છે। પણ બીજા દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ઓછી શક્યતા છે। પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ શંકા આધારી આપણે માહિતી આપવી પડે મિત્રો કે થોડો થોડો ફેરફાર થાય તો એમને પણ ક્યાંક ને ક્યાંક માવઠામાં ખતરો રહીએ મિત્રો। પણ ખરેખર આપણે ખેડૂતના દીકરાથી આગતરા આપણે જો માહિતી હોય તો આપણે ખેતીના કામ જે બાકી હોય સકેલી લેવા જોઈએ। 27 તારીખે સકેલી લેવા જોઈએ। માવઠું કન્ફર્મ છે, વિસ્તારોમાં ફેરફાર હજી થઈ શકે એમ છે। અત્યારે જે આપણે વિસ્તારો વ્યક્ત કર્યા છે એ અત્યારના મોડલ પ્રમાણે છે મિત્રો, આમાં કોઈ પણ ફેરફાર થશે તો હું તમને માહિતી આપીશ। પણ આગતરા ઈંધણ તારીખે કે 5 થી 10 અથવા 7 થી 14 તારીખની અંદર એક માવઠું થશે અને એપ્રિલ મહિનાની વાત કરીએ, એપ્રિલ મહિનાની 5 થી 10 અથવા એપ્રિલ મહિનાની 7 થી 14 તારીખ અને એપ્રિલ મહિનાની એન્ડમાં 25 તારીખની આસપાસ, 25 તારીખની આસપાસ એક માવઠું થશે અને મે મહિનાની એન્ડમાં 22 તારીખ પછી અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર કદાચ સિસ્ટમ થાય અને 5મા મહિનાની એન્ડમાં મે મહિનાની 22 તારીખથી માવઠું થાય તેવા સંજોગ છે મિત્રો અને શક્યતા પણ છે। એટલે આ ખાસ કાળજીપૂર્વક અગાઉથી મેં તમને કીધું કે ઉનાળાની 20 થી અમુક વિસ્તારોને 20 તારીખ 5મા મહિનાની, મે મહિનાની અમુક વિસ્તારોને 25 તારીખ, ત્યાં આપણે સંપૂર્ણ કામ ખેતીના સકેલી લેવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપણે ખેતીમાં ખાતર સુપર હોઈ જવું જોઈએ, જેથી કરતાં આપણે ચોમાસું નજીક આવે તો આપણે મુશ્કેલીનો સામનો ના કરવો પડે। એટલે મારા ચેનલની અંદર, ખેડૂત ચેનલની અંદર તમે જોડાતા રહેશો તો તમને આગતરા ઈંધણ તરીકે માહિતી આપતો રહીશ। જે આપણે ઉનાળામાં 4 માવઠા કીધા હતા એમાં આપણે એવું એક શંકા વ્યક્ત કરી હતી, એ માવઠું છે એપ્રિલ મહિનાનું 5 થી 10
અથવા 7 થી 14. હવે એ માવઠું કન્ફર્મ થઈ ગયું એટલે ઉનાળાના ટોટલ 4 માવઠા. હવે મિત્રો આપણે વાત કરવી છે ગયા જે માવઠામાં નુકસાની થઈ એમાં આપણા મોરબી જિલ્લાના આપણા એક ખેડૂતભાઈ છે, એ મારા ચેનલની અંદર જોડાઈ ગયેલા છે, ખેડૂત ચેનલની અંદર. એમને લીંબડીનો બગીચો છે, તેમાં 80% નુકસાની થઈ છે. તેમનો પણ વિડીયો આપણે આજે તમે જોઈ શકો છો, તેનો વિડીયો છે. અને બીજા એક આપણા ખેડૂતભાઈ છે જે આપણા ખેડૂત ચેનલની અંદર જોડાયેલા છે, એ જામનગર જિલ્લાના આપણે બગદરા ગામના અને જામજોધપુર તાલુકાના ખેડૂતભાઈ છે. તેમને તલમાં મોટે પાયે નુકસાની થઈ અને તલ કાયદેસર આપણે કહીએ ગોઠણ તલ હતા અને ફાવરિંગ અવસ્થામાં હતા. જે 19 તારીખનું માવઠું હતું તે ગામની અંદર તીવ્ર માવઠું થયું હતું, સાહેબ 2-2.5 ઇંચ વરસાદ પડ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આપણે કહીએ વેકરામાં પાણી આવી ગયું હતું અને કાઠિયા ખેતરું બહાર નીકળી ગયા હતા, નદી નાળામાં પાણી આવી ગયા હતા. તેવો તોફાની વરસાદ થયો હતો. તો તલને તમે જોઈ શકો છો, આ તલ છે એમાં કાયદેસર આપણે કટિંગ કર્યું હોય એ રીતે બનાવી દીધું. એટલે આપણો આ હેતુ એ છે મિત્રો કે એવા તો આપણા અનેક ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આ માવઠામાં નુકસાની હતી, પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે જે વિડીયા મળેલા છે અને ખેડૂત ભાઈ આપણે વાત કરેલી છે. બાકી તો અલગ અલગ વિસ્તારોની અંદર સોશિયલ મીડિયામાં વિડીયા તો ઘણા આવે, બાગાયતી ખેતીમાં અને ઉનાળુ પાકમાં નુકસાની તો છે જ. આ માવઠામાં પણ જોરદાર નુકસાની કરી અને આવનાર સમયની અંદર પણ ક્યાંક ને ક્યાંક માવઠા છે નુકસાની તરફ આપણે એક સંકેત મળે છે મિત્રો. એટલે સાવચેત રહેવું, કારણ કે આમાં પણ ક્યાંક ને ક્યાંક ગાજવીજનું પ્રમાણ અને તોફાની પવન સાથે વરસાદ હોય તેવી શક્યતા છે. આગળ પણ માવઠું છે તેમાં પણ ગાજવીજનું પ્રમાણ હશે. પણ ખાસ મિત્રો કે આપણે એક ખેડૂતના દીકરા છીએ અને હું પણ એક ખેડૂતનો દીકરો છું, જેથી કરતાં આપણે ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક સાથ અને સપોર્ટ આપીએ અને મારા ચેનલને મજબૂત કરો, જેથી કરતાં આવનારા સમયની અંદર સચોટ તારીખ આપીશ, જેથી કરતાં તમને આયોજન અગાઉથી કરેલું હોય તો ખેતીમાં ઘણો ફાયદો થશે. પણ દુઃખની વાત મિત્રો એટલી વ્યક્ત કરું છું કે મારો જે ચેનલ છે, હું જે 2024ના વિડીયા બનાવું છું એમાં 3-4 આગાહી તો મિત્રો એવી છે કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના તમે સોશિયલ મીડિયાની અંદર જઈ મારા ચેનલની અંદર જઈને જોઈ શકો છો કે મેં જે આગાહી કર્યું એ કોઈ આગાહી નહોતી કરેલી. પણ સત્ય એવી વસ્તુ છે મિત્રો કે કડવું છે પણ સાચું છે કે હું એક ખેડૂતનો દીકરો છું અને સામાન્ય માણસ છું. ક્યાંક સાદી ભાષામાં માહિતી આપું એટલે મારો વિડીયો છે એ ક્યાંક ને ક્યાંક આગળ નથી જતો અને જે વિડીયોની અંદર લાઇક મળે છે એનું પણ મને ક્યાંક ને ક્યાંક એક વસ્તુનું દુઃખ છે. કારણ કે હકીકત એવું છે મિત્રો કે રાત દિવસની મહેનત કરીને કસકાતરા વિશે જાણી અને ઘણું દેશી વિશે જાણીને તમને માહિતી આપું અને સત્યની નજીકને સત્ય તારીખ સુધી પહોંચું છું. પણ છતાંય આપણી માહિતી ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂત સુધી નથી પહોંચી શકતી. એનું કારણ ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક ને ક્યાંક ખેડૂત છીએ, આપણે ક્યાંક ને ક્યાંક કમજોર છીએ. આ સત્ય છે, હકીકત છે મિત્રો. એટલે આવનારા સમયની અંદર કે 2026નું ચોમાસું પૂરું થાય તો એવો પણ સમય આવી શકે કે આપણે યુટ્યુબની અંદર વરસાદ વિશે જે આગાહી આપી તેમાંથી ક્યાંક ને ક્યાંક આપણે નારાજગી પણ મળી શકે. કારણ કે મિત્રો આ દેશી કસકાતરા અને દેશી હવામાન વિશે જે માહિતી દેવી એટલું કંઈ શક્ય નથી, બહુ મહેનત કરવી પડે છે. પણ મને એક શોખ છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતભાઈ સુધી માહિતી પહોંચે અને મારી માહિતી ખેડૂતભાઈને આગતરા ઇંધણ તરીકે કામ આવી શકે. પણ જોયું તો ખરેખર મારી માહિતી છે એ અમુક જે આપણે કહીને કે 20% ખેડૂતને જ કામ આવે છે. બાકી તો તમે પણ જાણો છો કે કેટલી લાઇક આવે છે, કેટલી કમેન્ટ આવે છે અને કેટલા મારા વિડીયાની વ્યૂ હોય છે. આ સત્ય છે, કડવું છે પણ સાચી વાત છે. આજે મારા દિલમાંથી આ નીકળી છે કે આપણા ખેડૂત ભાઈઓ છે એ ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂતના દીકરાને માવઠા રૂપે કે ક્યાંય પણ વસ્તુમાં આપણે સપોર્ટ નહીં આપીએ ત્યાં સુધી આપણે લાચાર થઈને જ રહેવાના છે. આ સત્ય હકીકત છે. કારણ કે બીજી બધી પણ જો તમે વેપારી લાઈન, ફિલ્મી સ્ટાર જગતની અંદર તમે જો બધા ક્યાંક ને ક્યાંક મુસીબતમાં એકબીજાની સાથે હોય અને આપણે ક્યાંક ને ક્યાંક એવા નાના માણસ હોય, માની લ્યો કે આગાહીકાર તો હું છું 100%ની વાત છે, પણ નાના ખેડૂત હોય એમને પણ તકલીફમાં ક્યાંક આપણે સાથ આપવો એ હકીકત છે મિત્રો. અને એવા વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.